મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં સીજેપીના પ્રદર્શન દરમિયાન ભારે બબાલ થઈ પોલીસે પથ્થરમારો વાહનોમાં તોડફોડની ઘટના બાદ હવે એક્શન લીધા છે। અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં કુલ 10 ફરિયાદ નોંધાઈ છે। લોકસેવક પર હુમલા સહિતની કુલ 10 ફરિયાદ નોંધાઈ છે। કનોટ પ્લેસ સંસદ માર્ગ કર્તવ્ય પથ પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાઈ। બારાખંભા મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર નોંધાઈ છે। પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા। સુરક્ષા જવાનને ઘેરીને મારવાના દ્રશ્યો પણ વાયરલ થયા છે। પથ્થરમારો અને વાહનોમાં તોડફોડની પણ ઘટના બની હતી। તો અહીંયા કહેવાતું હતું કે જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને આ જે આંદોલન છે તેમાં હિંસા નહીં થાય એવું કહેવાતું હતું, પરંતુ આ જે આંદોલન છે તેમાં હિંસા જોવા મળી। સૌથી મહત્વની વાત એ છે કે પોલીસના જે જવાનો છે તેમને પણ માર મારવામાં આવ્યો હતો। પોલીસની ગાડીઓને પણ તોડી પાડવામાં આવી હતી। આ વિશે વધુમાં મહત્વની વાત એ પણ છે કે ગઈકાલે જે આ બબાલ થઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે અને જે આ જે જવાન છે તેને ઘેરીને મારવાનો પ્રયાસ થયો હતો અને તેને માર્યો હતો। લોકસેવક પર હુમલો થયો હતો। સુરક્ષા જવાનને ઘેરીને મારવાના દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કહેવાતું હતું કે આ જે આંદોલન છે તે અહિંસક છે, પરંતુ લોકો જે છે તે આમાં હિંસા પર ઉતરી આવ્યા। અને સૌથી મહત્વની વાત એ છે કે પોલીસના જવાનો છે તેમને મારવામાં આવ્યો છે અને તેના આ દ્રશ્યો પણ વાયરલ થયા છે। सिटी में देख सकते हो आप लोग किस तरीके से किया जा रहा है। पूरी पब्लिक जो है वो बहुत ज़्यादा गुस्से में। તો આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આરએફના જે જવાનો છે તેમના પર પણ હુમલો કર્યો છે અને ઘણા બધા લોકોના હાથમાં તલવારો પણ જોવા મળી રહી છે। ત્યારે આરએફના જે જવાનો છે તેમને ઘેરીને અને આ પ્રદર્શનકારીઓએ માર્યા। સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલા પણ જ્યારે પ્રદર્શન થયું હતું ત્યારે પણ જેમની ધરપકડ થઈ છે તેમાં કોઈ જ વિદ્યાર્થીઓ નથી। એટલે કે આ જે ટોળામાં લોકો ક્યાંથી આવ્યા અને શું આ મારનારા લોકો છે, આ જે હિંસા કરનારા લોકો છે તેઓ વિદ્યાર્થીઓ છે તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે આરએફના જવાનને જે રીતે ઘેરીને મારવામાં આવી રહ્યો છે, પોલીસના જવાનોને પણ માર્યો હતો। તો દિલ્હીમાં જંતર મંતર સીજેપીનું પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે। હજારો પ્રદર્શનકારીઓ એકઠા થઈને નોંધાવ્યો છે વિરોધ। આજે સવારે ફરી સીજેપીના પ્રદર્શનકારીઓએ મીડિયાની એક ગાડીમાં તોડફોડ કરી હતી। આ વખતે પોલીસની હાજરીમાં જ તોડફોડની ઘટના બની છે અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારનો છે, જ્યાં ભારે તોડફોડ અને મારામારી કરીને બેરિકેડ પણ તોડી નાખવામાં આવ્યા। ઘટના બાદ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઉઠ્યા છે। ત્યારે મીડિયાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ પહેલા જ્યારે વિરોધ થયો હતો ત્યારે પોલીસની ગાડીઓને પણ તોડી પાડવામાં આવી હતી। ત્યારે આ બાબતે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠ્યા છે। પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે।